ચટણી હે ચટણી હે અને ક્રીવા બેહેને પરાક્રમ કરીને આવ્યા હે પાછા દાંત કાઢે છે કેમ કરતા તો કોમલ હવે સાયકલ હકાલવા જઈ રહ્યા છે ટાન 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 ચાલ હકે કે ધક્કો મારે જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ચેનલ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ફરીથી એક ખમણ જેવા ફૂલાયેલા વ્લોગમાં સ્વાગત છે. મારું નામ છે પ્રશાંત સંચાણીયા અને મારી ચેનલનું નામ છે પ્રશાંત રવિ બ્લોગ્સ. તો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે સવારના કેટલા વાગ્યા 8:41 થઈ ગઈ છે. અત્યારે ફિરાવાનું મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે કાંઈ નથી અને આપણે જો ભગવાનને દીવા બતાવ કરીને મસ્ત મજાનો કપાળે ચાંદલો કરીને આપણે ભગવાનને મનાવીને પછી બ્લોગ ચાલુ સ્ટાર્ટ કર્યો છે. તો એક ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. ચેનલને નવા હોય તો મારા વિડીયો જોતા હોય તો એક સબસ્ક્રાઈબ મારી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં. અને ત્યાં લગી હું બધા સિરાવી દઉં. આજે સિરાવાનું બનાવ્યું છે. શું બને સિરાવાનું ફૂલ ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે ફૂલ ડીશ એટલે કેટલું કેવું પડે કે કાલ હાનની એટલી સંભાળ છે, પછી પૌવા બટેટા છે, આલુ સેવ છે, રતલામી સેવ છે, એવું બધું છે. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. એમને આ જો સોમ માટે રોટલી છે, પૌવા છે, ઇડલી છે, સંભાર છે, શું હે ચટણી હે ચટણી હે. સોમે નો હોય ચટણી બોલતા જ નથી આવડતું. પહેલાથી એક એક શબ્દ બોલે ચટણી ચટણી બોલે. હું હા તો હાલો ઉતાવળ રાખો, સ્કૂલ ભેગા થાવ. હાલો હા તો હાલો ટ્યુશન ભેગા થાવ. તો ચાલો સિરાવી લઈ. કાલનું આ સવારનું બધું મિક્સ કરીને પેટનો ખાડો બુન નાખે આવી રીતના. હાલો સિરાવી લઈ. તમારે બધા સિરાવવું હોય તો કોમેન્ટ મારી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો તો સિરાવ. કેટલા વાગી ગયા? 11 વાગી ગયા હે ને એટલે આપણે કામ બધું પડ્યું છે અને મમ્મી અને ક્રીવા બેહેને પરાક્રમ કરીને આવ્યા હે પાછા દાંત કાઢે છે. શું કર્યું મમ્મી? સોહમને તેડવા ગઈ ને તો ઓલી કોની માથે ઢાંકણું હતું તો પગ દેવા ગઈ તો લેફ્ટી સીધી ગઈ જ ગઈ. આખા કપડા જો ગારાવાળા ભરાઈ રહ્યા છે જો. અને ઓલા જો હજી મારી કે જોઈ લો લાઈલા હજી આપણને શીખા મળતી. એલા તું શું કરે સરીસ લાઈલા? ઈ કે મને લાગ્યું નથી ક્રીવાને ને એને બેને આંગળી ચાલીને રાખું તે હું બેહી ગઈ પડતાવી. બેહી જાવ નકા લાગશે તો ક્યાંય ના નહીં રહી. લાગ્યું નથી એટલું સારું છે. બેહી ગઈ સાધન જોતા જોતા નહીં બચતા. મને વિચારતા છે કામ બેહી ગઈ. આ બેન કેમ બેહી ગયા? ક્રીવા જો નીંદરમાં આવી કા કેવા જો નવા નવા વાવા પહેર્યા છે. આવો હમણાં ડેનિસા દીદીના બધા કપડા આવ્યા છે પહેર્યા રાખે છે કા. આપણે ડેનુ દીદીના પહેર્યા છે જો એ હમણાં એને તાવ રહે છે તો કે રહેતી જ નથી તો હે ને કચકચ કર્યા રાખે છે. સુઈ જાવ છે. હા તો કાલ ભાઈ આપજો. તો લઈ લે ભાઈ ને પછી તું લઈ મળે. હા તો લખાઈ ગયું ને બાકી નથી રહ્યું ને. બાકી તો થોડુંક રહી ગયું. છેલ્લો સ્પેલિંગ હતો ત્યાં કાંઈ વાંધો નહીં. હા અને અત્યારે લઈ જા. અત્યારે મારે તારે હજી રસોઈ બનાવવાની બાકી કાકી બનાવસ ભાત વઘારી કેવું કાંઈ ખાવું નહીં પીવું નહીં. જો મોટું હાવ નાનું થઈ ગયું. કમાઈ કચ કર્યા રાખે છે. હે શું થયું? કેને ચક્કર આવી ગયા? લે આને ચક્કર આવે છે. એ ચકેડ્યું ફરે હે એટલે એને કાંઈ નથી થાય. આમાં કોકને પાડી એમ છે એવું હે. મેં કીધું ધરાહાર કીધું આપણે જય કિશન વાળી શેરીમાં વહી જાય તો ધરાહાર મને વાતી હલાવી રોડેથી હારવાનું જ ન હોય. ખબર છે ને આપણે ટ્રાફિક હોય છે તોય તને બહુ શોખ કા. હાલો જરા બપોરના છે ને અમે બધા જમવા બેસી ગયા છે ને આજે જમવામાં છે ને બોલવાય નહીં ત્યાં જમવામાં છે ને આપણે રીંગણા બટેકાનું ગ્રેવી વાળું શાક બનાવ્યું નવીન રીતે કંઈક ટ્રાય કરવા માંગ્યું છે.
બન્યું છે પણ રવિને તો હે ને તાવ આવે ને તો ભાવતું જ નથી કા રવિ ગમે એવું શાક કરી ન ભાવે ને અત્યારે ઘી ગોળે નથી ભાવતા એને કાંઈ ભાવતું જ નથી જો આપણે ગ્રેવી વાળું શાક બનાવ્યું છે હવે કીવા છે ને કીવાને ડાયટું આવે છે મારે ડાયટું પડે ને કીવાને ડાયટું આવે તમને ડાયટ હેરાન કરે ને ક્રીવાને ડાયટ હેરાન કરે કાઢ નાખ્યા છે સાયકલ હાંકતા શીખે હવે ક્યાંથી આવડશે સો આજે જ આવડી જશે એમ એટલે સાયકલ ક્યાંથી આવડશે આમ આજે જ બે પૈડા કાઢ નાખ્યા એમ એમ છે એમ ને આ કેવું ભાઈ કેમ પડે એમ હા પપ થઈ જાય એ પૈલો ભાઈ જો આપણે એને વ્લોગ અત્યારે એનું કારણ એ કે હું બનાવી નથી શકતો એનું કારણ મને તાવ ઉધરસ એટલી થઈ ગઈ હોકી ઉધરસ થઈ ગઈ એટલે વ્લોગ બનાવી નથી શકતો જાજો કે આજનું શું થયું શું નહીં એવું અને મમ્મીએ જે પર શું કર્યું મમ્મીએ તમે કેમ કરતા હે એવું હતું એમ ને બે ગયા લાગ્યું નથી ને એટલે મમ્મીએ જ એવું કર્યું હતું એટલે આપણે એને જાજો બ્લોગ બનાવ્યો નથી કોમલ જ બનાવ્યો હતો એટલે મમ્મીએ બનાવ્યો હતો બ્લોગ એ સાયકલ શીખવું પણ હરખ નથી મારતો ઓલા બે બાજુ પૈડા કાઢી નાખ્યા ઓલી દાંત કાઢી ડગલા એવી દાંત કાઢીને હા મને વિડીયો કોલ આવતો હતો હું કામમાં હતો એવું હતું કે જોવો પપ્પાને દેખાડો વિડીયો કોલ કરી કે હું સાયકલ કેમ જો હકા લે હવે આવડી ગયો ભાઈ હા આવા દો મોરે આવવા દો મોરે આવવા દો એમ ને એમ જ હોય શું કરે ખબર એમ કે હે ભગવાન હે માતાજી હે ભગવાન મને આવડી જાય હો તાતા અત્યારે નથી કરો ને હા દીકા જે કર માં દીકી જે ભાઈને જે કર ભાઈ કેમ ભાઈ જે કરો ભાઈ ચીન જે કરો જે કર ભાઈજીને માયલી જઈ એક ચંપલ પહેરું ને એક ચંપલ હા જે ચંપલ જો એક જ પહેર્યું જો હા તો શું હોય જમવાનો પ્રોગ્રામ અત્યારે દૂધવાળી સેવ બનાવી દીધી શાક નારા ખાવ એવું યાર એનું કારણ મને એને કંઈ ભાવતું જ નથી ખાવાનું અને તાવ આવી જાય ને હે બહારનું ક્યાં કંઈ ખાતો જ નથી હા કાલ ને ખાઈ આવશે ચાલો ઓલી બાજુ જોઈ હા હા મને કે બા તમે સાયકલ આપો મને સાયકલ કોઈ દે મમ્મી સાયકલ ઓલો લીવ ના ખબર મકાનમાં કેવું જવા દીધું હતું રામ પાર્કમાં ખબર જઈ ગયો પકડો પોતાની ગાડી તો તમે જોવો ને ભાઈ આટલી ઉધરસ થઈ ગઈ તો સાયકલ મૂકી દે ભાઈ જો હવે હે ને સોમનો વારો પૂરો થઈ ગયો ને જો એ વારો આવવા જ ન દે કોઈ હકીકતમાં અરે મને આ કામ તો આવડે કે નહીં ભૂલાઈ ગઈ દે તો ખરી લે આ દેવાય નથી બાજવાન થઈ ગયું હા દે તો આમ મારે જોવું તાર મમ્મી કેવી સાયકલ આવડે છે કા હું મને કા સાયકલ હાથ રે કા ઓલી જો ઓલી નહીં હકાલવી છે મન નથી આ લઈએ તો હા. તો કોમલ હવે સાયકલ હકાલવા જઈ રહ્યા છે ટાન 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 વીક લાગે એ ગઈ ભૂલાઈ ગઈ ભૂલાઈ ગઈ હે ન તો આવડતી એમ તો નો આવડી હો નો આવડી સાયકલ નો આવડે નથી આવડતી તને રહેવા દે ગાડી આપણી કે સાયકલ નો આવડે નથી આવડતી તને આ પટમાં લઈ જાવ એ સાયકલ આ હકાલવા લઈ લો તાકી હા જો નિરીક્ષણ કરે બધી ધક્કો મારતો સો જો હકે કે ધક્કો મારે જો
એટલે આવો ખેલ ચાલુ છે અમારે અત્યારે. રાત્રિના વાગી ગયા છે એક. જો તમને ઘડિયાળમાં બતાવું તો વાતો કરતા કરતા ભાઈના દીકરાની એવા હતા તો વાતો કરતા કરતા રાત્રિના વાગી ગયા છે એક. તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો મળી છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે. તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મસ્ત મજાની ફ્રેશ કોમેન્ટ કરી નાખજો. બાય બાય, જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય, બધા રામ રામ, બાય બાય.